હવે આ મેળાના માર ક્યાં સુધી સહન કરવા સતી? હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવામાં સાથ આપો, જેથી હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં અને પુત્રનું વરદાન મેળવું સતી. સ્વામી, એક મેળાના મારમાં કહો છો કે હું કાશી વિશ્વનાથના ચરણે જાઉં ને હજી દીકરી શકુણાના વેડા પોકરણગઢના સીમાડે પણ નથી કહ્યા. સ્વામી, વનમાં જવાની વિદાય નહીં આપું મારા નાથ, વનમાં જવાની વિદાય નહીં આપું. સ્વામી, શા માટે સતી તમે આવી જીદ કરો છો? ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, અરે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત કાલ પરીખી હેમચારી. અરે સાચી અર્ધાંગીની તો તેને કહેવાય સતી, જે આપતીના સમયે પોતાના પતિને સાથ આપી અને દુઃખમાં પણ ભાગીદાર બને સતી. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એ પણ એક રાજાનો ધર્મ છે સતી. આપ મને સાથ આપો. હા સ્વામી, કહેવતમાં કીધું છે કે શિવના તપમાં જવું હોય તો રાજા થઈ નહીં પણ રંગ થઈને જવું પડે મારા નાથ. માટે સ્વામી, જરિયલ જામા કેસરીયા વાઘાને માતાનો મુગટ અમને અર્પણ કરો. જ્યાં સુધી તમે પોકરણગઢમાં પાછા ના આવો ત્યાં સુધી પોકરણગઢનું જ રાજ ચલાવશો. સ્વામી, પોકરણગઢનું રાજ ચલાવશો મારા નાથ. ભલે સતી, જેવી તમારી ઈચ્છા. ઓહો એવા માથાના એ મુગટ સતી તમને સોપો, સોપું મારા રાજને દરબાર, સોપી દઉં રાજને દરબાર. હાજી માથાના એ મુગટ સતી તમને સોપો, હોય એવી સિહોરી એ તલવાર પરદાન તમને સોપો. સોપું મારા ગામને ગરાજ, સોપી દઉં ગામને ગરાજ. સિહોરી આજ સિહોરી તલવાર પરદાન તમને સોપો. અરે પ્રધાનજી, રાજા અજમલનો દરબાર, એટલે અલખનો ઓટલો, ગાયોને ઘાસ, ભૂખિયાઓને અન્ન અને પંક્ષીઓને ચણ. અને હા પ્રધાનજી, આપણી રેતને ઓની આંચ પણ ના આવે તેમનો ખ્યાલ રાખજો. ભલે મહારાજ. આ ઉસ્તાદ રજાય વિને ધરતી માતાને નમે, માતાને નમે. રાજ રજાય વિને ધરતી માતાને નમે, માતાને નમે. નમન કરું વારંવાર, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર. રજાય વિને ધરતી માતાને નમે. સૂર્ય વિને યુક્તા સૂર્યને નમે. નમન કરું વારંવાર, નમન કરું વારંવાર, નમન કરું વારંવાર. સુરવીર વિને યુક્તા સૂર્યને નમે. કેરે કટાર યંગે જમારે પીરા, જમારે પીરા. કેરે કટાર યંગે જમારે પીરા, જમારે પીરા. હાથમાં સિહોરી તલવાર, હાથમાં સિહોરી તલવાર, હાથમાં સિહોરી તલવાર. કેરે કટાર યંગે જમારે પીરા. कई नगरी नो ही तो राजवीरे, किया हुई मेरा नाम, किया हुई मेरा नाम, किया हुई मेरा नाम. कई कई नगरी नो ही तो राजवीरे. साजरे लोहान नो हूँ राजवीरे, साज लोहान नगरी नो हूँ तो राजवीरे.
ભેરવસી હોઈ મેરા નામ ભેરવસી હોઈ મેરા નામ ભેરવસી હોઈ મેરા નામ ગઢે લોહાણ નું રાજવીરે કે આજ વેરી ના તો વંશ વાડી દઉં દુશ્મન નો વાડી દો ડાટ હેમો હાથી ઘોડેલા હાથ કરું હેમ સિંહ નો કરું સિંહ વિનાની સભા સુનીરે લાગે સુના રાજ ને દરબાર સુના લોહણ ન રાજ પ્રધાન વિનાની સભા સુનીરે લાગે આજ શિયાળ બોલે તો સિંહ ગુંજે અને ગાંધીગીર નો હાવજ ત્રણ નાખી જાય તો સાસણ ગીર ગુંજે પણ રણતણા મેદાન ની અંદર રાજા ભેરવસિંહ નો હેક પડકાર પડે તો મારા દુશ્મન થળ થળ ધુજે જાય બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજ ને દરબાર આવજે લોહણ ને રાજ રાજા બોલાવે પ્રધાન આવજે રે કેડે રકા કીડે રંગે દેખ કમકા માથે ટોલા ને લીધું કેડે કા કીડે રંગે દેખ કમકા કઈ નગરી નો હું તો રાજ કેવા ઓરે સબાસ પ્રધાનજી કઈ નગરી નો હું તો પ્રધાન કેવા કિયા હોય મેરા નામ કઈ નગરી નો હું તો પ્રધાન કેવા આજે લોહણગઢ નગરી નો હું તો પ્રધાન કેવા મબુલાલ હોય મેરા નામ લોહણગઢ નગરી નો હું તો પ્રધાન કેવા બોલો કિયા હલવાણા કિયા મુંજાણા કિયા અટવાણા બોલો બાપુ હરે જય માતાજી પ્રધાનજી જય માતાજી બાપુ ભલું કરે પિતાજી હરે પ્રધાનજી જી મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આજ મારા રાજની રયાત એટલે કે ગઢ લોહાણના ધણી રાજા ભેરવસિંહના રાજની રયાત આજ સુખના સમુદ્રની અંદર સલકાઈ રહી છે કે પછી દુઃખના સુડે રડી રહી છે અરે મહારાજ તમારા જેવો જો રાજા રાજ કરતા હોય અને મારા જેવો પ્રધાન હોય બાપુ કાઈ વાંધો નથી પણ કંઈક મૈસરિયા ઘા મારી જાય અરે સબાસ પ્રધાનજી સબાસ હર હંમેશને માટે તેમ જ ચાલવું જોઈએ મને તેમ હતું હમણાં કઈ છે ડીડીટી સાટી દો મૈસરિયા નો કહીડે આ પણ બાપુ બોલો હાલો આગળ હરે પ્રધાનજી જી મહારાજ કાલ સવારે ગઢ સોનના ધણી રાજા સબાલાનું રાજ તિલક કર્યું અને કાલ તેનો જન્મ દિવસ પણ છે માટે આપણને કંકોત્રા આવ્યા છે આપણા ઘોડીલા સાબદા કરો આપણે ગઢ સોનમાં જવું છે બેહી જાવ બાપુ ઘોડીલા વાહે ઘોડીલા લાઈડુ બાઈડુ કરીને કમ્પ્લીટ છે ભવાની માં તારે મારી મામડી રે જો ભવાની માં તારે મારી મામડી રે લડી લડી રઘુ પાઈ લડી લડી રઘુ પાઈ ભવાની માં તારે મારી મામડી રે જો ધરતી માં તારે મારી મામડી રે જો ધરતી માં તારે મારી મામડી રે મારી લાગુ તને મારી લાગુ તને પાઈ ધરતી માતા રે મારી માવડી રે યાદિતા સૂર્યને રજી નમન કરે યાદિતા સૂર્યને રજી નમન કરે દાદા લાગુ તને ભાઈ ઉતા સૂર્યને રજી નમન કરે યાદ કેડી પટારી અંગે નમન પેરાય
કેડી એક ટાની અંગે જમર હે પેરાય યત સિહોરી તલવાની હાથમાં સિહોરી તલવાની એક ટાની અંગે જમર હે પેરાય જય કેડી નગરી નો હું તો રાજવીરે જય કેડી નગરી નો હું તો રાજવીરે સુરે હોય મારા નામ કેડી નગરી નો હું તો રાજવીરે સોમઘાટ નગરી નો હું તો રાજવીરે જય સોમઘાટ નગરી નો હું તો રાજવીરે સ્વાલા હોય મારા નામ સ્વાલા હોય મારા નામ સોમઘાટ નગરી નો હું તો રાજવીરે એમાં ભવાની જ્યારે પણ તારો સર્વીર સવાલો એમાં કેવાય રણના મેદાનની માલિકો માટી થયો હોય ને માં ત્યારે હજારો શૂરવીર લડતા હોય ત્યારે કદાચ ને રણની ભૂમિની અંદર આજ અમને મોત દે દે માં મોત દે દે અને કાતો તો પછી આજ દુશ્મનની સામે મને જીત દે દે કારણ કે આજ મોતા છબાલાને મજૂર છે પણ આજ હારા સોનના ધણીને મંજૂર નથી જય માં ભવાની યાદ પ્રધાન વીરાની સમાસુની રે લાગે સુના મારા દરબાર પ્રધાન વીરાની સમાસુની રે લાગે બોલા મેં બધે આવજે રે હાય યાદ રાજ બોલા મેં બધે આવજે રે જો મારા દરબાર રાજન બોલા મેં બધે આવજે રે બોલાવે વરદાના આવ્યા રે એવા રાજના દરબાર એવા આપણા દરબાર રાજના બોલાવે વરદાના આવ્યા રે બોલો બાપુ અત્યારે બોલવાનું કારણ અરે પ્રધાનજી હા બાપુ આજ મારો સોનગઢ ની અંદર કેમ ચાલી રહ્યો છે પ્રધાનજી અરે બાપુ તમારા જેવા રાજા રાજ કરતા હોય ને મારા જેવા ભેગા પડતા હોય તો બાપુ શું ઘટે અરે પ્રધાનજી હા બાપુ તો સદાયની માટે સોનગઢ ની અંદર એમ જ ચાલવું જોઈએ અરે એમ જ હાલશે બાપુ પ્રધાનજી હા બાપુ અરે આજ મારા ગઢના કાંગરે કાડી કોયલ ટહુકા કરી રહી છે પ્રધાનજી શું વાત કરો બાપુ તો નક્કી લાગે કે આજ કોઈ માણસ આપણી મહેમાન ગતિ કરવા માંગતો હોય તો પ્રધાનજી હા બાપુ આજ મારી રજા સિવાય અરે ગઢ સોનના ધણીની રજા સિવાય આજે અંદરનો કોઈ માણસ બહાર ન હોય અને બહારનો કોઈ માણસ અંદર ન હોય પ્રધાનજી તમે કયો એમ જ થાય બાપુ કોણ છે રાજમાં હાજર બોલો ને ભાઈ લે કોણ છો ભાઈ તું તમે કોણ છો હું પ્રધાન બાપુ છું હું પ્રધાન બાપુ જ છું બરાબર તો આપણે બે માસિયાર ભાઈ માસિયાર હવે તમે તમારા બાપુને જગાડો અત્યારે નહીં પતે ભાઈ કા ભાઈ હુતા હોય બાપુ અત્યારે ન પતે હવે આમ નામ બધું વયું ગયું હુવામાં ને એવું હુવામાં ન હોય તારા બાપુ હુતા જ તું જગાડ અમારા બાપુ હુતા જ નથી અમારા હુવે છે બાપુ કદાચ હુઈ જાય ભૂલ ભૂલમાં તો હું ગલગલિયા કરીને ઉઠાડું અમારા બાપુને એમ ન ઉઠાડાય ના ના તું તમે તમારા બાપુને ઉઠાડો તમારા બાપુ ને અમારા બાપુ મીટિંગ થઈ જાય બાપુનો બાપુ મોટો બાપુ હોય કિશન પાર્કમાં જઈને હુઈ જાય ઠાલો અત્યારે લવ કરો માં બાપુ નહીં ઉઠે મોટા બાપુ